ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहि सव्वसाहुणं मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु काहननो। तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ। आ अष्टपाहुर नामनु अध्यात्मशास्त्र है। भगवत कुंकुंदाचार्य देवे त्रीजू पाहुड़ चारित्र पाहुड़नी रचना करी है। आचार्य भगवंत चारित्र पाहुड़ में मांगलिक करी अने प्रतिज्ञा करे छे। प्रतिज्ञा में आचार्य भगवंत एम कहे छे कि चारित्र आत्माना परिणाम छे, એટલે કે શરીરના પરિણામ નથી। ચારિત્ર सम्यक दर्शन सम्यक ज्ञान वगर न होय, એટલે કે आत्म स्वभावनी प्रतीति आत्म स्वभावનું જ્ઞાન એના વગર આત્મસ્થિરતા એટલે ચારિત્ર ન હોય। પછી એમ કહે છે કે ચારિત્રની આરાધનાથી નિર્વાણની પ્રાપ્તિ થાય છે। એવો આવું ચારિત્ર બે પ્રકારનું છે। सम्यक चरण चारित्र અને સંયમ ચરણ ચારિત્ર। એમાંથી सम्यक ચરણ ચારિત્ર એનો વિષય ચાલે છે। ગાથા 10 એનું હેડિંગ છે। હવે કહે છે કે सम्यक्त्वना आचरणथी भ्रष्ट छे, એટલે કે सम्यक दर्शन जेने वमी गयुं छे, अथवा तो सम्यक दर्शन जेने प्रगट थयुं नथी। सम्यक दर्शननुं आचरण એટલે अतिचार दोषो दूर थया नथी। सम्यक નું આચરણ એટલે નિરતિચાર सम्यक દર્શન જેને પ્રગટ થયું નથી। એ सम्यक ચરણ ચારિત્રથી ભ્રષ્ટ છે।
આવો સમ્યક દર્શન રહિતનો આત્મા, નિરતિચાર સમ્યક દર્શન રહિતનો આત્મા તે સંયમનું આચરણ કરે છે. તો અહીંયા સંયમનું આચરણ એટલે 13 પ્રકારનું ચારિત્ર. પણ 13 પ્રકારનું ચારિત્ર કયું? તો કે સમ્યક્ત ચરણ ચારિત્ર વગરનું, નિરતિચાર સમ્યક દર્શન વગરનું. એટલે કે ભાવલિંગ પ્રગટ થયું નથી, ભાવલિંગની પ્રગટતા નથી. અને 13 પ્રકારનું ચારિત્ર માત્ર શુભભાવથી પાલન કરે. શરીરની ક્રિયાથી પાલન કરે. તો કે છે મોક્ષનું મૂળ તો નિરતિચાર સમ્યક દર્શન છે. અને નિરતિચાર સમ્યક દર્શન જેને પ્રગટ થયું નથી, નિરતિચાર સમ્યક દર્શન જેને પ્રગટ થયું નથી એવો અજ્ઞાની એ શુભભાવ કરે, શરીરની ક્રિયા કરે, બાહ્ય ત્યાગ કરે, પણ સમ્યક દર્શન નથી. તો કે અંતરંગ શુદ્ધતા વગર કરેલા શુભભાવ અને એને મુનિપણું માનવું એ વિપરીતતા છે. એ તો મિથ્યાત્વનું ઘૂંટણ છે. એ તો મિથ્યાત્વનું ઘૂંટણ છે. શું કહ્યું? ફરીવાર વગાડવું 12માં શું કહે છે? સમ્યક દર્શનની પ્રાપ્તિ પ્રથમ થાય ત્યાર પછી શુદ્ધિની વૃદ્ધિ સાથે સંયમમાં સંયમ ચરણ ચારિત્ર પ્રગટ થાય. ત્યાર પછી શુદ્ધિની વૃદ્ધિ થતાં સંયમ ચરણ ચારિત્ર પ્રગટ થાય. હવે જે જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ નથી, શ્રાવકપણું પ્રગટ થયું નથી,
તો મુનિપણું ક્યાંથી આવે? આત્માની અનુભૂતિ થઈ નથી, આત્મસ્થિરતા થઈ નથી, ત્યાં સુધી સાધક કયા પ્રકારે કહી શકાય? નિયમ એવો છે કે પ્રથમ મિથ્યાત્વનો નાશ થાય, એટલે સમ્યક દર્શન પ્રગટે. અવિરતિનો નાશ થાય તો વ્રતની પ્રગટતા થાય. પ્રમાદનો નાશ થાય તો મુનિપણું આવે. પણ જેને સમ્યક દર્શન જ નથી તો એને સંયમ ક્યાંથી ધારણ કર્યો? એ તો તીર્થંકર ભગવાનના ઉપદેશથી, તીર્થંકર ભગવાનનો ઉપદેશ તો એમ છે તીર્થંકર ભગવાનનો ઉપદેશ શું છે? તો કે પ્રથમ દર્શન પાહુડમાં આચાર્ય ભગવંતે કહ્યું હતું કે તીર્થંકર ભગવાને મોક્ષ માર્ગનો યથાક્રમ કહ્યો છે. એ યથાક્રમ પ્રમાણે હું મોક્ષ માર્ગ અને મોક્ષનું સ્વરૂપ કહીશ. કંઈ 10 ગાથામાં તો એડી કેમ બાંધ્યું? સમ્યક્ત્વના આચરણથી ભ્રષ્ટ, આત્માની અનુભૂતિથી ભ્રષ્ટ થયેલો, જ્ઞાયક સ્વભાવના શ્રદ્ધાન અને જ્ઞાનથી ભ્રષ્ટ થયેલો, નિર્વિકલ્પતા જેને પ્રગટ થઈ નથી, નિર્વિકલ્પ દશાથી ભ્રષ્ટ થયેલો, તે સંયમનું આચરણ કેતા મુનિપણું ગ્રહણ કરે. તીર્થંકર ભગવાને કહેલું મુનિ સ્વરૂપ એ તો અંતરંગ સુત્તા સાથે બાહ્યનો સ્વભાવ હોય છે. મિથ્યાત્વને 3 કસાયના અભાવપૂર્વક સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સકલ ચારિત્ર એવા નિર્મળ પરિણામ, જ્ઞાયક સ્વભાવને શોભે એવા પરિણામ, એક પ્રચુર સ્વસંવેદન દશા, એવી પ્રચુર સ્વસંવેદન દશા એ સંયમ કહેવાય. એ સંયમનું આચરણ કહેવાય. તો કે છે આવી દશા તો અંતરંગ દશા પ્રગટ થઈ નથી. મોક્ષ માર્ગનું પ્રથમ પગથિયું, મોક્ષનું પ્રથમ પગથિયું સમ્યક દર્શન છે. એવું નિરતિચાર સમ્યક દર્શન પ્રથમ પગથિયામાં પ્રગટતું નથી.
અને બીજું ત્રીજું પગથિયું ચડવા જાય છે. જ્ઞાનીનો ઉપદેશે જે ક્રમ બતાવ્યો એનો ક્રમ ભંગ કરે છે. ક્રમ ભંગ કરે તો વિપરીતતા છે, મિથ્યાત્વ છે, અનંત સંસારનું કારણ છે. શુભભાવ મુનિપણું નથી. શરીરની ક્રિયા એ મુનિપણું નથી. બાહ્ય ત્યાગ તે મુનિપણું નથી. ભાવ સંયમની પ્રગટતા થવી એ યથાર્થ મુનિપણું છે. પણ ભાવ સંયમ સમ્યક્ત્વ ચરણ ચારિત્ર વગર પ્રગટ થતું નથી. જો ગાથા 10 શબ્દો છે. સમ્યક્ત્વ ચરણ વિહીન છો, સંયમ ચરણ જન આચરે, તો પણ લહે નહીં મુક્તિને, અજ્ઞાન જ્ઞાન વિમૂઢે. હવેનો અર્થ હવે કહે છે કે જીવ સમ્યક્ત્વના આચરણથી ભ્રષ્ટ છે. એટલે કે સમ્યક્ત્વ ચરણ ચારિત્ર પ્રગટરૂપ નથી. અજ્ઞાન દશામાં અજ્ઞાનીએ અનાદિથી આજ દિવસ સુધી સમ્યક ચરણ ચારિત્ર પ્રગટ કર્યું નથી. હવે જેમને સમ્યક ચરણ પ્રગટ નથી કર્યું તે સંયમનું આચરણ કરે. જેને મોક્ષ માર્ગ શું છે, મોક્ષ માર્ગની દશા શું છે, મોક્ષ માર્ગનો ક્રમ શું છે, એનું જ યથાર્થ શ્રદ્ધાન ભાન નથી અને જ્ઞાન પણ નથી. એ સંયમ ચરણ એટલે મુનિપણું તો ક્યાંથી ગ્રહી શકે? અજ્ઞાની જેને મુનિપણું કહે છે એ કાલ્પનિક મુનિપણું છે. જંગલમાં વિચરતા છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ એની અંતરંગ દશાને અજ્ઞાની જાણતો નથી. અંતરંગ દશાને અનુરૂપ બાહ્ય સ્થૂળ આચરણ એ બાહ્યનું આચરણ જોઈને અજ્ઞાની મુનિરાજ જેવી બાહ્ય ચેષ્ટા કરે. ખરેખર મુનિરાજની મસ્કરી છે, મુનિરાજના ચારા પાડે છે. અજ્ઞાની છે, વન જંગલમાં ગયો, મુનિરાજને જોયા, દર્શન કર્યા, મુનિનું આચરણ જોયું, બાહ્ય આચરણ.
કે મુનિરાજની બાહ્ય દશા નગ્ન દશા છે. પીછી અને કમંડળ સાથે છે. સંયમના ઉપકરણ સાથે છે. પીછી કમંડળ ને શાસ્ત્ર. મુનિરાજ દિવસમાં એક વખત આહાર લે છે. ખડા આહાર લે છે. નવધા ભક્તિ થાય તો આહાર લે છે. નિર્દોષ આહાર ગ્રહણ કરે છે. ભૂમિ શયન કરે છે. કેશ લોચન કરે છે. સ્નાન કરતા નથી. દાંતને ધોતા નથી. આવું બાહ્ય ચેષ્ટા જોઈને અજ્ઞાનીએ વસ્ત્ર દૂર કર્યું, નગ્ન દિગંબર થયો, વન જંગલમાં રહેવા ચાલ્યો ગયો. પીછી કમંડળ અને શાસ્ત્ર ધારણ કર્યા. એક વખત આહાર માટે નીકળે. ખડા આહાર લે. પથરાળ જમીન ઉપર સૂવે. કેસનું લોચન કરે. સ્નાન ન કરે. દાંતને ધોવે નહીં. અદંતોવન. એવી બાહ્ય ચેષ્ટા કરવાથી કોઈ મુનિપણું થઈ જતું નથી. મુનિરાજ 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તિના શુભ ભાવ એમાં જોવા મળે તો અજ્ઞાની એવા શુભ ભાવ પણ કરે, પણ શુભ ભાવે મુનિપણું નથી. આત્મા અરૂપી, આત્માનો સ્વભાવ હું એક શુદ્ધ અરૂપી જ્ઞાન દર્શનથી પૂર્ણ છું, એવું આત્માનું સ્વરૂપ, એનું શ્રદ્ધાન જ્ઞાન કરીને મિથ્યાત્વ સહિત 3 કસાયોનો નાશ કરીને આત્માના પ્રદેશમાં સમ્યક દર્શન જ્ઞાન સહિત સકલ ચારિત્ર પ્રગટ કરીને પ્રચુર સ્વસંવેદન થાય એવી કોઈ અલૌકિક દશા પ્રગટ થાય એને સંયમ કહેવાય. પણ જેને સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ નથી, ચારિત્ર દશાની શુદ્ધતા ઉત્પન્ન થઈ નથી, એવો જીવ કદાચ
5 મહાવ્રત સમિતિ ગુપ્તીના શુભભાવ પણ કરે, શરીરની ક્રિયાઓ પણ કરે, 28 મૂળ ગુણને ધારણ પણ કરે, બાહ્ય ત્યાગ પણ કરે, ક્ષયોપશમ હોય તો શાસ્ત્ર વાંચન પણ કરે, વન જંગલમાં રહે, પણ સમ્યક્ત્વ ચરણ ચારિત્રથી ભ્રષ્ટ થયેલો છે. આત્મ સ્વભાવ પ્રતીતિમાં લીધો નથી. તો કે છે કે સમ્યક્ત્વ આચરણથી ભ્રષ્ટ છે, અને સંયમનું આચરણ એટલે બાહ્ય આચરણ. બાહ્ય આચરણ એટલે શુદ્ધતા વગરનો શુભભાવ, શુદ્ધતા વગર અશુભનો ત્યાગ, શુદ્ધતા વગર શરીરની ક્રિયાઓ, આત્મશુદ્ધતા વગર બાહ્ય ત્યાગ, આવું દ્રવ્યલિંગ ધારણ કરે એ દ્રવ્યલિંગ મુનિ પણ નથી. હવે કે છે અજ્ઞાનથી મૂઢ દ્રષ્ટિ રહ્યો થકો, ભાવલિંગ પૂર્વક દ્રવ્યલિંગ હોવું જોઈએ એવી અનેકાંત દ્રષ્ટિ નથી, એકાંત દ્રષ્ટિ છે. અંતરંગ શુદ્ધતા વગર સ્વભાવ શરીરની ક્રિયા, બાહ્ય ત્યાગ અને પાપ, 5 પાપોનો ત્યાગ એકાંત દ્રષ્ટિથી એને મુનિપણું માની બેઠો. ઘોર મિથ્યા દ્રષ્ટિ છે, અજ્ઞાની છે, અનંત સંસાર ઉત્પન્ન કરનારો છે. ભાવાર્થ, સમ્યક્ત ચરણ ચારિત્ર વિનાનું સંયમ ચરણ એટલે બાહ્ય સંયમ ચરણ ચારિત્ર નિર્વાણનું કારણ નથી. નિર્વાણ કહેતા મોક્ષનું કારણ નથી. સિદ્ધ પદનું કારણ નથી. કારણ કે સમ્યક જ્ઞાન વિના, સમ્યક જ્ઞાન એટલે જ્ઞાનની મધ્યસ્થતા, મધ્યસ્થતા એટલે રાગ દ્વેષ રહિતનું જ્ઞાન. મધ્યસ્થતા એટલે રાગ દ્વેષ રહિતનું જ્ઞાન. રાગ દ્વેષ નથી, વસ્તુનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ જાણે છે. એમાં હિત અહિત બુદ્ધિ નથી. તો સમ્યક જ્ઞાન વિના મધ્યસ્થ જ્ઞાન વિના રાગ દ્વેષ રહિત, રાગ દ્વેષ રહિત જ્ઞાન વિના એ જ્ઞાન મિથ્યા કહેવાય છે.
એટલે કે વિપરીત કહેવાય છે, એટલે કે મિથ્યા જ્ઞાન કહેવાય છે. તે જ રીતે સમ્યક્ત વિના ચારિત્ર પણ મિથ્યાપણું આવે છે. સમ્યક દર્શન વગરનું આચરણ, ચારિત્ર એટલે આચરણ, સમ્યક દર્શન વગરનું આચરણ છે મિથ્યાચરણ. મિથ્યાચરણને મોક્ષનો માર્ગ માને છે. અજ્ઞાની જીવ આચરણ કોને કેવું એનું ભાન નથી. કાલ્પનિક શાસ્ત્રોએ વર્ણવ્યું એવું આચરણ જીવને નરક નિગોદ તરફ લઈ જાય છે, દુઃખનું કારણ બનશે. હવે કે છે ગાથા 10 થઈ, હવે 11-12. હવે પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે આ પ્રકારના સમ્યક્ત્વ ચરણ ચારિત્રના ચિહ્ન શું છે કે જેનાથી એટલે ચિહ્નથી ચિહ્નથી એટલે લક્ષણથી ચિહ્ન એટલે સંજ્ઞાથી તો સમ્યક્ત્વ ચરણ ચારિત્રનું કોઈ ચિહ્ન છે ખરું, લક્ષણ છે ખરું, એની સંજ્ઞા છે ખરી કે જેનાથી છે તે જણાય એટલે ઓળખાય. અમારે આ સમ્યક ચરણ ચારિત્ર છે ઓળખવું શેનાથી? તેના ઉત્તરરૂપ ગાથા એટલે કે સમ્યક્ત્વના ચિહ્ન કહેતા સમ્યક્ત્વના લક્ષણ, સમ્યક્ત્વની સંજ્ઞા કહેવામાં આવે છે. હવે ગાથા 11-12 એના શબ્દો છે. વાત્સલ્ય વિનય થકી સુદાને દક્ષ અનુકંપા થકી વળી માર્ગ ગુણ સ્તવના થકી ઉપગુહનને સ્થિતિકરણથી આ લક્ષણોથી તેમ આર્જવ ભાવથી લક્ષાય છે. વર્ણમોહજીન સમ્યક્ત્વને આરાધનારો જીવજે. 11-12 ગાથાનો અર્થ: જૈન દેવની શ્રદ્ધા,
રાગ દ્વેષ રહિત પરમાત્મા એની શ્રદ્ધા, મહાવીર ભગવાન તીર્થંકરની શ્રદ્ધા કે મહાવિદ્ય ક્ષેત્રમાં વર્તતા પ્રથમ તીર્થંકર સિમંદર ભગવાનની શ્રદ્ધા કે ભગવાનની દિવ્ય ધ્વનિની શ્રદ્ધા, શ્રદ્ધા એટલે સમ્યક્ત્વને મોહ, એટલે કે મિથ્યાત્વ રહિત આરાધના કરતો જીવ સમ્યક ચરણ ચારિત્રનું પહેલું લક્ષણ કયું? તો કે એ જીવ મિથ્યાત્વ રહિત હોય. મિથ્યાત્વ રહિત આરાધના કરતો હોય. હવે કે છે આવી આરાધના કરતો જીવ આ લક્ષણોથી, આ ચિહ્નોથી ઓળખાય છે. તો હવે સમ્યક્ત ચરણ ચારિત્ર જેની પર્યાયમાં પ્રગટરૂપ છે એનું પહેલું લક્ષણ વાત્સલ્ય. ગાયને વાછરડા સાથે જેવો પ્રેમ હોય, વાછરડા માટે જાન આપી દે, એવું વાત્સલ્ય સાચા દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યે, અરિયન સિદ્ધ પ્રત્યે, આચાર્ય ઉપાધ્યાય સાધુ, શ્રાવક શ્રાવિકા અર્જિકા સમ્યક દૃષ્ટિ પ્રત્યે, ઉત્તમ મુમુક્ષુ પ્રત્યે, ભગવાનની દિવ્ય ધ્વનિ પ્રત્યે, 12 અંગ 14 પૂર્વ પ્રત્યે વાત્સલ્યનો ભાવ. તો પહેલો વાત્સલ્ય ભાવ કીધો. ગાયે પ્રસૂતિ કરી હોય, વાછરડું જન્મવું હોય અને સિંહ વાછરડાને ફાડી ખાવા આવે, એનું માંસ ખાવા આવે. ગાયને ખબર છે સિંહને હું પહોંચી નહીં શકું, સિંહને પહોંચી નહીં શકું. પોતાનો જાન જાય ત્યાં સુધી સિંહ સાથે લડે, વાછરડાને મરવા ન દે. એમ ધર્મ એને કોઈ ખંડિત કરતું હોય, સિદ્ધાંતોને કોઈ ખંડિત કરતું હોય, વર્તમાન કાળે પૂજ્ય ગુરુદેવ બેનશ્રીના શાસન ઉપર કોઈ વજ્ર પ્રહાર કરવાની કોશિશ કરે
એ લૌકિક સંભાળો હોય, ધનવાન હોય, કે રાજ સાથે એટલે કે સત્તાપક્ષ સાથે ઉઠતો બેસતો હોય, કે કોઈ પણ પ્રકારે સામ દામ દંડ ભેદ નો ઉપયોગ કરે, પણ ઉત્તમ મુમુક્ષુ મન વચન કાયા એની બધી શક્તિ લાગુ પાડીને આવું શુદ્ધ દિગંબર આમનાઈવાળું શાસન ટકાવી રાખે, એવો ભાવ કરે કે ટકી રહો, એ વાત્સલ્ય ભાવ છે. હવે કે છે સમ્યક્ત્વ આદિ ગુણોથી અધિક હોય તેમના પ્રત્યે વિનય સત્કાર આદિ જેમને અધિક હોય. બીજું લક્ષણ છે વિનય. સમ્યક દ્રષ્ટિ હોય અને શ્રાવક કે મુનિ પધારે તો એના માનાર્થે ખડા થઈને વંદન કરે, પોતાના આસન ઉપર બેસાડે, વાત્સલ્યપૂર્ણ રીતે ઉચ્ચ આસન ઉપર બેસાડે, એમનો વિનય કરે, સત્કાર કરે. તો આવો એક વિનય પણ સમ્યક ચરણ ચારિત્ર જેણે પ્રાપ્ત કર્યું છે એનું પહેલું લક્ષણ વાત્સલ્ય, બીજું લક્ષણ વિનય, ત્રીજા લક્ષણનો વિષય નેક્સ્ટ સ્વાધ્યાયમાં આવશે. ચારિત્રનું યથાર્થ સ્વરૂપ દિવ્ય ધ્વનિ દ્વારા દર્શાવનાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. સંયમ ચરણ ચારિત્રને ધરનાર શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય હો. નિરતિચાર સમ્યક્ત્વ ચરણ ચારિત્ર પ્રગટ કરનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય. ગુરુદેવની વાણીના પ્રતાપે નિરતિચાર સમ્યક્ત્વ ચરણ ચારિત્ર પ્રગટ કરનાર પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો. સમય થયો છે.